કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। સવારે 9:52 3.3ની તીવ્રતાનો ભૂકંપ કચ્છમાં આવ્યો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે બેલાથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે। તો સવારે 9:52 કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી હતી। 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાનો અનુભવ કચ્છમાં આવ્યો, જેનું કેન્દ્રબિંદુ બેલાથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે, શું વિગતો સામે આવી? સામાન્ય રીતે કચ્છ સિસ્મોલોજી ઝોન 5 ની અંદર આવતું હોવાના કારણે સતત લગભગ દર અઠવાડિયે 1 થી 2 ભૂકંપના આંચકા છે એ આ વિસ્તારોની અંદર નોંધાતા હોય છે। આજે પણ વહેલી સવારે એટલે 9:52 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે એ અનુભવાયો છે। કચ્છના બેલા ગામથી 16 કિલોમીટર દૂર એનું કેન્દ્રબિંદુ છે અને સામાન્ય રીતે આ નાની તીવ્રતાના ભૂકંપના આંચકા છે એ કચ્છ અને આસપાસના વિસ્તારની અંદર આવતા હોય છે। 3.5 થી મોટી તીવ્રતાનો ભૂકંપ આંચકો હોય તો જ એ અનુભવાય છે અથવા તો એની અસર થાય એ પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધી જોવા મળી રહી છે। 1ની તીવ્રતાથી લઈ અને 3.5 સુધીની તીવ્રતા સમયાંતરે કચ્છમાં આ ભૂકંપના આંચકા છે એ નોંધાતા હોય છે। 2 દિવસ પહેલા પણ આ પ્રકારે કચ્છની અંદર નાનો ભૂકંપના હળવા આંચકા છે। આપના આંચકાથી એક સારી સ્થિતિ એ છે કે પેટાળની અંદર જે એનર્જી એકત્રિત થતી હોય છે એ ધીમે ધીમે રિલીઝ થાય છે, જેના કારણે મોટા આંચકાઓ નથી આવતા। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।